ની પહેલા કે આપેલો હોય ત્યારે કે સાયલેન્ટ હોય છે, એટલે લખાય ખરા પણ બોલાય નહીં. તો અહીંયા જુઓ KNOW, એન ની પહેલા કે છે તો લખાય ખરા પણ બોલાય નહીં, તો આને વચ્ચે નો. KNOW એટલે ખાલી થાય નો. એના પછી એન ની પહેલા કે KNEE, તો આને વચ્ચે ની. ની નહીં ની. એના પછી છે KNOCK, એન ની પહેલા કે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોક. નોક નહીં નોક. એના પછી છે KNIFE, એન ની પહેલા કે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નાઇફ. KNIFE એટલે નાઇફ. એના પછી છે KNEAD, તો આને કનીડ નો વચાય, આને વચ્ચે નીડ. કારણ કે એન ની પહેલા કે આવે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નીડ. અને લાસ્ટ શબ્દ એક આપેલો છે KNOWLEDGE, આ તો તમને બધાને આવડતો જ હોય, પણ આ રૂલ નહીં ખબર હોય તો એન ની પહેલા કે આવે કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોલેજ. નોલેજ. KNOWLEDGE, તો નોલેજ શબ્દમાં કે પણ સાયલેન્ટ છે, ડી પણ સાયલેન્ટ છે, ને ઈ પણ સાયલેન્ટ છે. પણ આપણા નિયમ હતો કે એન ની પહેલા કે આવે તો કે સાયલેન્ટ, તો આને વચ્ચે નોલેજ.